લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગાંધીનગર જિલ્લા ખાતે પ્રમુખ ઉપપ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયો. ગુજરાત રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ વિવિધ જિલ્લા અને તાલુકા પંચાયતોમાં પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી પ્રક્રિયા પૂર્ણ થઈ રહી છે. તે અનુસંધાને ગાંધીનગર જિલ્લા પંચાયત ખાતે આજે ભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો હતો, જેમાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. ગાંધીનગર જિલ્લા પંચાયતની પાંસર બેઠક પરથી બહુમતી સાથે વિજયી બનેલા નારદીપુર ગામના વતની રાજેન્દ્રભાઈ સેધાભાઈ પટેલને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પદગ્રહણ કરવામાં આવ્યું હતું. ત્યારે સમૂહ જિલ્લા પંચાયત બેઠક પરથી ચૂંટાયેલા સુલૈયા ગામના ભરતભાઈ વેલજીભાઈ ચૌધરીએ ઉપપ્રમુખ તરીકે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. પદગ્રહણ સમારોહની શરૂઆત ધાર્મિક વિધિ અને પૂજા સાથે કરવામાં આવી હતી. નવા હોદ્દેદારોએ ભગવાનના આશીર્વાદ મેળવી જિલ્લા વિકાસ માટે નિષ્ઠાપૂર્વક કામગીરી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓએ નવા પ્રમુખ અને ઉપપ્રમુખને ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ગાંધીનગર જિલ્લાના ધારાસભ્યો, જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ, કલોલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખો, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના અને તાલુકાના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉજવણી અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. નવા પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ગાંધીનગર જિલ્લાના સર્વાંગી વિકાસ, ગ્રામ્ય વિસ્તારોમાં આધારભૂત સુવિધાઓનો વિકાસ, પીવાના પાણી, માર્ગ, આરોગ્ય અને શિક્ષણ જેવી જન સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવશે. સાથે જ સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવા માટે જિલ્લા પંચાયત પ્રતિબદ્ધ રહેશે. ઉપપ્રમુખ ભરતભાઈ ચૌધરીએ પણ વિકાસલક્ષી કામગીરીમાં ટીમ ભાવનાથી કામ કરવાની વાત કરી હતી અને જિલ્લાના નાગરિકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સમારોહ પૂર્ણ થયા બાદ કાર્યકર્તાઓ દ્વારા મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું હતું અને નવા હોદ્દેદારોનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. રિપોર્ટર સંજય નાયક. ભારતીય જનતા પાર્ટીએ અમારા ઉપર મોવડી મંડળ જે વિશ્વાસ મૂક્યો છે પ્રમુખ તરીકેનો, ઉપપ્રમુખ તરીકે અને અમારી ટીમ ઉપર, અને જે નાગરિકોએ અમારા પર જે વિશ્વાસ મૂકીને અમને ચૂંટીને અહીંયા આટલું મોટું પદ આપ્યું છે, ત્યારે પ્રમુખ તો અમારી જવાબદારી છે, પણ એક જવાબદારીના અનુરૂપે અમે ભારતીય જનતા પાર્ટીના સનિત કાર્યકર પણ છીએ. એ સાથે અમારું જિલ્લા પંચાયતના કામગીરીમાં જો પ્રથમ અમારું કામ હોય તો શિક્ષણ ક્ષેત્રની વાત કરું તો શિક્ષણ ક્ષેત્રની અંદર બહુ જ અમુક જગ્યાએ નબળી સ્કૂલો પણ છે અને અમુક જગ્યાએ બહુ સારી સ્કૂલો છે, પણ અમુક જગ્યાએ બાળાઓ છે, આપણી દીકરીઓને ભણવાની શિક્ષણની અંદર અમુક ટાઈમ થયા પછી એ લોકોને બહાર જવા આવવાની મુશ્કેલીઓ પણ પડતી હોય છે. નબળા વર્ગો ના હોવાના કારણે એ લોકોને શિક્ષણ છોડવું પડતું હોય છે. તો એ શિક્ષણ ના છોડવું પડે એના માટે અમારી આ જિલ્લા પંચાયતની ટીમ સાથે રાખી અને અમે અધિકારીઓ સાથે રાખી અને એવું સુંદર કામ કરશું તો કોઈ પણ શિક્ષણ ના છોડવું પડે અને સુંદર શાળાઓ, સુંદર ઓરડાઓ અને શૌચાલય સાથે ના મળે, દીકરા દીકરીઓને અલગ શૌચાલય હોય એવું પણ અમે કામ કરવાના છીએ. એ સાથે આરોગ્યની જ્યારે વાત કરીએ તો પ્રાથમિક અમારું પગલું આરોગ્યનું હશે. આરોગ્યની અંદર આપણા ઘણા બધા જીએસસી સેન્ટરોની અંદર સગવડોનો અભાવ પણ છે, મકાનનો પણ અભાવ છે, તો દવાઓનો પણ અભાવ છે. તે જગ્યાએ અમારી જિલ્લા પંચાયતની ટીમ અધિકારીઓના સાથે પૂરતા ડોક્ટરો પણ સંપૂર્ણ કરશે. એ સાથે દવાઓનું પણ જે ખૂટતું કરતું હશે એ બધી જગ્યાએ અમે સંપૂર્ણ અમારો જિલ્લા પંચાયતની ટીમ સાથે અમે કામ કરશું અને એમને પૂર્ણ કરશું અને લોકોને સુખાકારી, તંદુરસ્તી ચડવી રહે એવું અમે કામ પ્રાથમિક પહેલા કરવાના છીએ. એ સાથે અમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ, આપણો જિલ્લો ડેવલપમેન્ટની વાત કરીએ તો ડેવલપમેન્ટની અંદર આપણે પહેલું તો ગુણવત્તાસભર કામ કરવાના છીએ. ગુણવત્તાનું કામ નહીં હોય તો અમે એને મંજૂરી આપવાના નથી અને કોઈ પણ જાતનો ભ્રષ્ટાચારનું કાર્ય કરવામાં અમે એના ઉપર પ્રતિબંધ લગાવીશું, રોક લગાવીશું અને એ સારા એવા કામ થાય અને ગામડાની કનેક્ટિવિટી થાય તે પ્રમાણેનું અમે રોડ રસ્તાઓનું આયોજન કરશું. અને સારી એવી અમારી જિલ્લા પંચાયતની અમારી જે ટીમ છે એ ટીમ પણ એટલી મજબૂત આવી છે. આ વખતે અમારા 25 સદસ્યો છે, પણ અમારા બીજા 3 સદસ્યો પણ છે. અમારા કોઈ પણ જાતના વાદ વિવાદ સાથે કોઈ પણ વાદ વિવાદ નહીં રાખીએ અને દરેક સદસ્યોનું પોતપોતાનું જે કામ હશે ને એ સંપૂર્ણ રીતે પૂર્ણ કરશું. દરેકને સાથે રાખીને ચાલીશું. સૌનો સાથ, સૌનો વિકાસ એવા આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને આપણા ગૃહ સહકારિતાના મંત્રી અમિતભાઈ શાહ સાહેબનો
જે મંત્ર છે એ મંત્રને અમે સરિસાત કરીશું. એમના કોઈ પણ યોજનાઓને અમે અધિકારીઓ સાથે મિટિંગ કરી જે કઈ યોજનાઓ છે એને જમીન લેવલે લાવવાનો અમે પૂરો પ્રયત્ન કરશું. એવી અમારી જિલ્લા પંચાયત ટીમ સાથે રાખીને કામ કરશું. જય હિન્દ, જય ભારત.